સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન આજે ગજવશે સભા। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરમાં જશે અને સભા ગજવશે। મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેશે। તો બપોરે 1 વાગે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। 3 લોકસભા બેઠકના ઉમેદવાર પણ તે સમયે હાજર રહેશે। તો વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 1100 જેટલા પોલીસ કર્મીઓને ખડે પગે તૈનાત રાખવામાં આવ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરેન્દ્રનગરમાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન સભા ગજવશે। મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ આ સભામાં હાજર રહેશે। તો બપોરે 1 વાગે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। 1100 જેટલા પોલીસ કર્મીઓને ખડે પગે તૈનાત રાખવામાં આવ્યા છે। વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3 લોકસભા બેઠકના ઉમેદવાર પણ તે સમયે ત્યાં ઉપસ્થિત રહેશે। તો બપોરે 1 વાગે આ સભાનું આયોજન કરવામાં આવ્યું। અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે 3 લોકસભા બેઠકના ઉમેદવાર પણ ત્યાં ઉપસ્થિત રહેશે। તો મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પણ આ સભામાં હાજર રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અત્યારે તેઓએ આણંદમાં જંગી સભા સંબોધી હતી અને હવે ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરમાં જશે અને સુરેન્દ્રનગરમાં બપોરે 1 વાગે સભા સંબોધશે। સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજવશે। મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પણ એ સમયે ઉપસ્થિત રહેશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અશોક રામી જોડાઈ ગયા છે। જી અશોક, સુરેન્દ્રનગરમાં પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજવશે, શું છે વધુ વિગત? વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 3 લોકસભા મત વિસ્તારની જ્યારે સભા સંબોધવા આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડે છે। હાલ સભા સ્થળ પર સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ સહિત કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર મોદી કે જાડેજા સહિતના આગેવાનો પણ આજે ઉપસ્થિત રહી ગયા છે। ત્યારે હાલ જોવા જઈએ તો સભા સ્થળે મોટી સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે। જી અશોક, સભા સ્થળ પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી જનમેદની ત્યાં જોવા મળી રહી છે? રાજકોટ રૂપાલા અને ભાવનગરના ઉમેદવારના મોદી સાહેબ જયારે આવી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યાની અંદર મોદી સાહેબને સાંભળવા માટેનો પરિબળ જોવા મળી રહ્યો છે। જી અશોક, ત્યાં પોલીસ તો કેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે? વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર ખાતે 1100 થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને જય સુરક્ષાને લઈને મોટી સંખ્યાની અંદર કાફલો અત્યારે તૈનાત છે। હાલ ચુસ્ત બંદોબસ્ત સભાનો આખરી ઓપ અપાઈ રહ્યો છે। જી અશોક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જનમેદની આ સભા સ્થળ પર ઉમટી પડી છે। તો બપોરે 1 વાગે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સભા ગજવશે। તે સમયે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો 1100 જેટલા પોલીસ કર્મીઓને ખડે પગે તૈનાત રાખવામાં આવ્યા છે। 3 લોકસભા બેઠકના ઉમેદવાર પણ સભા સ્થળે ઉપસ્થિત રહેશે। બપોરે 1 વાગે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે।